હનુમાનજી મહારાજનું પ્રાણ પ્રતિષ્ઠા વખતે ગોપાળાનંદ સ્વામી છે મૂર્તિ જ્યાં બિરાજમાન કરી છે એની સામે પોતે પોતાના હાથમાં જે ખોટી રાખતા એ ખોટીને પોતાની દાઢીએ ટેકવી છે અને દાઢીએ ટેકેલી ખોટીથી મૂર્તિની સામે અનિમેષ નહીં ને મટકું માર્યા વગરના એમ નામ જોયા કરે છે. મંત્રોચ્ચાર શરૂ છે આ બાજુ અને ગોપાળાનંદ સ્વામી એક પણ મટકું માર્યા વગર મૂર્તિની સામે જોઈ રહ્યા છે. એમાં ધીરે 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 મૂર્તિમાં એમ કહેવાય છે ધ્રુજારી મંડી આવવા, મૂર્તિને પરસેવો વળ્યો હોય એવું લાગવા માંડ્યું અને હુપ 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 એવો 3 વખત જે અવાજ થયો અને એ વખતે બાજુમાં ધોલેરાના દરબાર ભોજુભા જે ઉભા હતા એ ભોજુભાઈએ કીધું કે સ્વામીજી હવે બસ કરો, આ મૂર્તિમાં વધારે ચૈતન્ય જો તમે નાખ્યું ને તો પછી ધોલેરે મદન મોહનના અને ગઢડે ગોપીનાથના દર્શન કરવા કોઈ નહીં જાય. ત્યારે સ્વામીજીનું ધ્યાન હટ્યું એટલે સ્વામીજીએ એમ કીધું ભોજુભા મારી તો એવી ઈચ્છા હતી કે આ મૂર્તિ પાસે મારે બોલાવરાવું તું, હું વાઘા ખાચરનો ભાઈ છું, હવે દુનિયામાં કોઈને મૂંઝાવાની જરૂર નથી, સાલિંગપુરના પાદરમાં બેસી ગયો છું.